હેલો ફ્રેન્ડ્સ, કેવી ચાલે છે તૈયારી? પ્રિલિમનું રિઝલ્ટ આવવાની તૈયારીમાં જ છે. જનરલી એફએકે આવ્યાના 10 દિવસમાં આ લોકો રિઝલ્ટ આપતા હોય છે. અત્યારે આટલું લેટ થયું છે, ખબર નહીં ક્યારે આવશે રિઝલ્ટ. પણ તમને ખબર છે એમ જ કે એફએકે આવ્યા, તમે બી તમારા માર્ક્સ જોયા હશે, કાઉન્ટ કર્યા હશે, અને પેપર આ વખતેના હાર્ડ હતા, જગ્યાઓ વધારે છે. તો આપણું મેરિટ પ્રેડિક્શન આ રીતે છે કે જનરલ મેલ 150+, ઈડબ્લ્યુએસ, એસસીબીસી કેટેગરી, એસસી કેટેગરી એ બી સેમ જ રહે છે, 150+±. એસટી મેલ 140+±. જનરલ ફિમેલ 135+±. ઈડબ્લ્યુએસ ફિમેલ, એસસીબીસી ફિમેલ, એસસી ફિમેલ ત્રણેય કેટેગરીનો જનરલ સમકક્ષ રહે છે 135+±. અને એસટી ફિમેલ કે જે 120+± રહી શકે છે. આ રહ્યું મેરિટ પ્રિડિક્શન. હવે વાત કરીએ તૈયારીની. રિઝલ્ટની રાહ જોવામાં ક્યાંક એવું ના થાય કે તમારી તૈયારી ના થાય. તો બેટર રહેશે કે તમે પોતાની તૈયારી ચાલુ કરી દો. કારણ કે આના પછી હજી ડીવાયએસઓ હાઈકોર્ટ એના ફોર્મ ભરવાની તૈયારીમાં છે અત્યારે. પછી બીજી વાત કરીએ તો સીસી ગ્રુપ એ મેઇન્સ, ગ્રુપ બી મેઇન્સ એની એક્ઝામ બી આવવાની છે. એના પછી એસટીઆઈ જે 573 વેકેન્સી છે એ નેક્સ્ટ યરમાં એક્ઝામ આવશે. તો તમારી જે બી તૈયારી હશે એ વિફળ નહીં જાય. તો મેન્સની તૈયારીમાં અત્યારથી લાગી જાઓ. કેમ કે ઘણીવાર એવું થતું હોય કે આપણે વિચારીએ કે કદાચ મારું નામ નહીં આવે તો હું રિઝલ્ટ આવે એના પછી હું તૈયારી કરીશ, અને રિઝલ્ટ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે પાસ થઈ ગયા, પણ છેલ્લે 2-2.5 મહિનામાં આપણે શું કરી લેવાના. તેના કરતાં બેટર એ રહેશે કે તમે તમારી તૈયારી અત્યારથી ચાલુ કરી દો, કે એવી તૈયારી કે જે બીજી બધી પ્રિલિમની એક્ઝામમાં બી તમને કામમાં આવશે. અને હા, કમેન્ટ બોક્સમાં તમારા એફએકે આવ્યા પછીના માર્ક્સ જરૂરથી જણાવજો. થેન્ક યુ. અને લેટેસ્ટ માહિતી અને અવનવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક જરૂરથી